અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ. નારણપુરા વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા 5 લોકો દાઝી ગયા. સ્થાનિક લોકો દ્વારા 5 દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળે પહોંચી મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મકાનનો લોખંડનો દરવાજો પણ તૂટીને સામે અન્ય મકાન પર અથડાયો હતો. સાથે જ આજુબાજુના 2 મકાનના બારી બારણાના કાચ પણ તૂટી ગયા હતા. મહિલાના ગુપ્ત ભાગમાંથી 83 લાખનું સોનું ઝડપાયું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની AIUની ટીમે વિદેશથી સોનાની દાણચોરી કરતી એક મહિલા મુસાફરને ઝડપી પાડી 83.29 લાખનું સોનું જપ્ત કર્યું છે. કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી આ મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે પોતાના ગુપ્ત ભાગમાં કાળી ટેપથી વીંટાળેલી 2 લંબગોળ કેપ્સ્યુલ છુપાવી હતી, જેમાં પ્રવાહી કેપ્સ્યુલ સોનાની પેસ્ટ મળી આવી હતી. RTOના નામે APK ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન. જો તમારા મોબાઈલ નંબર ઉપર કોઈ APK ફાઇલ મોકલે છે તો તે ડાઉનલોડ કરતા પહેલાં ધ્યાન રાખજો, કારણ કે એ APK ફાઇલ ડાઉનલોડ થવાથી મોબાઈલ હેક થઈને તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. શહેરના એક આધેડના મોબાઈલ પર શેઠના નંબર પરથી APK ફાઇલ આવી હતી, જે ડાઉનલોડ કરતા આધેડના ખાતામાં 9.81 લાખની લોન કરીને ગઠિયાઓએ 10.70 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઇમે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજેપી કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર તોડફોડ. બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બાજુમાં રહેતા વૃદ્ધ પર જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી નામના શખ્સ સહિત 4 જેટલા લોકોએ હુમલો કર્યાની ઘટના બની. આ લોકોએ વૃદ્ધના ઘર તેમજ ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર રહેલ લોખંડની તિજોરી, બોર્ડ અને શેડના પંખામાં અને 2 વાહનમાં તોડફોડ કરી નુકસાન પણ કર્યું. વૃદ્ધના દીકરા પાસે પેરોલ પરના આરોપીએ ખર્ચાના પૈસા માંગ્યા, જેને લઈને વૃદ્ધને માર માર્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી કોર્પોરેટરની ઓફિસની બહાર લાગેલ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન મસાલા તમાકુ ખાવા પર પ્રતિબંધ. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન, તમાકુ અને મસાલા ખાવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે. PIએ પોલીસ સ્ટેશનમાં તમાકુ ખાવા પર પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવ્યા છે અને જો કોઈ પણ પોલીસ કર્મચારી પાન મસાલા ખાતા મળી આવશે તો દંડ કરવામાં આવશે. 5 જેટલા પોલીસ કર્મચારીઓને અત્યાર સુધી નિયમ મુજબ દંડ પણ ફટકારવામાં આવે છે. લોકોને વ્યસનથી દૂર રાખવા માટે ખોખરા PI દ્વારા પોતાના પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે. ફરજી વેબ સિરીઝ જોઈને ગોરખ ધંધા શીખ્યો. બનાવટી ચલણી નોટો છાપવાના માસ્ટરમાઇન્ડ ગણાતા મુકેશ ઠુમ્મરને શાહિદ કપૂરની ફિલ્મ ફરજી જોઈને નકલી નોટ બનાવવાનો વિચાર આવ્યો. આ ફિલ્મ તેણે 1-2 વાર નહીં પણ 3 વખત જોઈ. તેણે પોલીસને જણાવ્યું કે આ ફિલ્મ બનાવટી નોટ પર આધારિત છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યા મુજબ તેઓ પ્રદીપના ફાઉન્ડેશનના એકાઉન્ટમાં રકમ જમા કરાવવાના હતા, પરંતુ આ બાબતે કોઈ સજ્જડ પુરાવો હાથ લાગ્યો નથી. આરોપીઓ 2.20 કરોડથી વધુની નકલી નોટો 70 લાખ રૂપિયામાં વેચી દેવી પેરવીમાં હતા. પોલીસે શંકા છે કે આરોપીએ અગાઉ 5 લાખની નકલી નોટ બજારમાં ફરતી મૂકી હતી. બજરંગ દળના કાર્યકર પર લઘુમતી સમાજના ટોળાનો હુમલો. અમદાવાદ શહેરના દુધેશ્વર પાસે બજરંગ દળના કાર્યકર્તા પર લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો. બજરંગ દળનો કાર્યકર્તા મંદિરથી દર્શન કરીને જઈ રહ્યો હતો, ત્યારે વાહન અથડાવવાની બાબતે એક વૃદ્ધ સાથે તકરાર થઈ. આ દરમિયાન સ્થાનિક લઘુમતી સમાજના લોકોએ બજરંગ દળના કાર્યકર્તાને માર માર્યો. બજરંગ દળના કાર્યકર્તાએ અન્ય કાર્યકર્તાઓને જાણ કરતા અન્ય કાર્યકર્તાઓ પણ પહોંચ્યા, ત્યારે લઘુમતી સમાજના ટોળાએ બજરંગ દળના અન્ય કાર્યકર્તાને પણ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા. ખોટા ડોક્યુમેન્ટથી ગાડી ભાડે લઈ કટિંગ કરતી ગેંગ ઝડપાઈ. સેલ્ફ ડ્રાઈવની ગાડીઓ ખોટા ડોક્યુમેન્ટ પર મેળવીને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ. ટ્રાવેલ્સ ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ખોટા ડોક્યુમેન્ટ પર બુકિંગ લઈ લેતા, જે બાદમાં તેનું ભાડું લઈને જે તે શખ્સને ગાડી આપી દેતા. GPS બંધ કરીને રાજસ્થાન ગાડી લઈ જવામાં આવતી, જ્યાં ગાડીઓનું કટિંગ કરીને 4-5 લાખ રૂપિયા ચૂકવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ગેંગના અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પિતાએ નોકરી ના કરવા દીધી તો ઘર છોડ્યું.
અમદાવાદના નારોલ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગે એક 17 વર્ષીય કિશોરી શંકાસ્પદ હાલતમાં પેટ્રોલ પંપ પર બેઠેલી જોવા મળી હતી. સત્તર સ્ટાફે તાત્કાલિક 181 અભિયમ ટીમને જાણ કરી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ કિશોરી પોતાના સપના પૂરા કરવા સુરતથી ભાગી અમદાવાદ આવી પહોંચી હતી. તેને જીવનમાં આગળ વધવાની અને સ્વતંત્ર રીતે જીવવાની ઈચ્છા હતી. કિશોરીએ જણાવ્યું હતું કે તે મોબાઈલમાં મોટિવેશનલ વિડીયો જોતી, અન્ય યુવતીની નોકરી કરતી અને વાહન ચલાવતી જોઈને તેને પણ આવી જ જિંદગી જીવવાની પ્રેરણા મળી હતી. અમદાવાદમાં ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 3 વ્હીલર ફાસ્ટ ચાર્જિંગ થશે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં સતત વધારો જોવા મળશે. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં લોકો પોતાના ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ કરી શકે તેના માટે પીપીપી ધોરણે ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવે છે, જેમાં અત્યાર સુધી માત્ર 4 વ્હીલર વાહનો માટે ઉપલબ્ધ એવી ફાસ્ટ ચાર્જિંગની સુવિધા હવે 2 વ્હીલર અને 3 વ્હીલર ચાલકોને પણ મળતી થશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.